ખાસ તો દશામાના વ્રતમાં જે રીતે મૂર્તિનો પધરાવવાની જે પ્રક્રિયા હોય છે, જે એમ તો હું દરેક નાગરિકને અપીલ કરું છું કે જે હમીરસરમાં આપણે ન પધરાવીએ અને હમીરસરને દૂષિત ન કરવા માટે કરીને હમીરસરમાં ન પધરાવી અને એની ખાસ અમે વ્યવસ્થા ઊભી કરીએ છીએ, જે કે રામધૂન પાસે જ્યાંનો એન્ટ્રન્સ છે હમીરસરનો, ત્યાં બહાર એક ટ્રોલી ઊભી હશે નગરપાલિકા તરફથી અને 2 કર્મચારીઓ હશે. તો એ બધી મૂર્તિઓ તમે એમને આપો અને એ ટ્રોલીમાં જમા કરીએ. એવી જ રીતે ખેંગાર પાર્કની બાજુમાં બીજી એક ટ્રોલી ઊભી રાખશું, ત્યાં 2 માણસો હશે. તો જનતાને નમ્ર વિનંતી છે કે જે દશામાની જે મૂર્તિઓ છે જે આપ અંદર પધરાવો છો, એની જગ્યાએ અમારા કર્મચારીઓને આપી અને ટ્રોલીમાં આપો અને પછી જે બધી ભેગી થશે એ અમારા તરફથી જ બધી વિસર્જન કરવામાં, જે તમારા આસ્થાના પ્રતિકરૂપે જે પાણીમાં વિસર્જન કરવાની હોય છે એ નગરપાલિકાનો સ્ટાફ જઈ અને આપમેળે પોતે કરી આવશે. એવી તમને દરેક નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે જે મૂર્તિઓ જે આપ પધરાવવા જાઓ છો તો એ અમારા ટ્રેક્ટર ત્યાં ઊભા હશે અને અમારા કર્મચારીઓ પણ હશે, તો ત્યાં એમને આપવા વિનંતી. એટલે ખાસ એના માટે જ આજે આપણે આ અપીલ પણ કરીએ છીએ જનતાને કે હમીરસર આપણું એક ભુજનું શાન છે અને જે રીતે હમીરસરમાં પાણી દૂષિત ન થાય એના માટે કરીને મૂર્તિઓ આપણે એમાં ન પધરાવી અને જે અમે ટ્રોલીની વ્યવસ્થા કરી છે નગરપાલિકા દ્વારા, એમાં એ મૂર્તિઓ અર્પણ કરે અને એ મૂર્તિઓ એમની પણ લાગણી ને ઠેસ ન પહોંચે એ રીતે જે વિસર્જન એ લોકો જે કરવા માંગતા એ રીતે અમે પાણીમાં જ વિસર્જન કરશું એવી પણ અમે ખાતરી આપી છે. તો દરેક જનતાને એવી અપીલ છે કે જે ટ્રોલી ત્યાં ઊભી છે, માણસો કર્મચારીઓ ત્યાં ઊભા છે, એમને આપી અને એટલો સહયોગ આપે.